રાજકોટ નજીક શાપરમાં વતન જવાની કોઈ વ્યવસ્થા ન થયાનો મેસેજ મળતા રોષે ભરાયેલા પરપ્રાંતિયોએ એક ચેનલના પત્રકાર પર જીવલેણ હુમલો કરી દીધો, જેમાં પત્રકારને માથા પર ગંભીર ઈજા પહોંચી છે। આજે સવારના સમયે શ્રમિકો માટે વતનમાં જવાની કોઈ વ્યવસ્થા ન થઈ હોવાનો મેસેજ વાયરલ થયો હતો અને આ મેસેજને લઈને પરપ્રાંતીય શ્રમિકોના ટોળા નેશનલ હાઈવે પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કરી દીધો। નેશનલ હાઈવે પર વાહનો રોકીને તેમણે તોડફોડ કરી। આ અંગે માહિતી મળતા એબીપી અસ્મિતાનો પત્રકાર હાર્દિક જોશી કવરેજ કરવા માટે શાહ પહોંચ્યો, પરંતુ શ્રમિકોના ટોળાએ તેને ઘેરી લઈને તેના પર જીવલેણ હુમલો કર્યો, જેમાં હાર્દિક જોશી લોહી લુહાણ થઈ ગયો છે। પત્રકારને પરપ્રાંતિયોએ મન ફાવે તેવા અપશબ્દો પણ કહ્યા હતા, જોકે બાદમાં પત્રકાર હોવાની જાણ થતાં કેટલાક લોકોએ તેને છોડાવ્યો હતો। એટલું જ નહીં, પણ પરપ્રાંતીય શ્રમિકોના વિફરેલા ટોળાએ પોલીસ કર્મીઓ પર પણ હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટનામાં અંતે પોલીસે 18થી વધુ શખ્સોની ધરપકડ કરી છે। પત્રકાર હાર્દિક જોશીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે, જ્યાં તેને માથા પર 4 જેટલા ટાંકા આવ્યા છે। इधर बैठ जाओ, इधर बैठ कैमरा मत दो यार, इधर बैठ जाओ, मारे जाओगे यार, रास्ते में जाओगे यार, मारे जाओगे, इधर बैठ जाओ यार, इसको बता दो, इधर कोई लीजिए, कैमरा मिल जाएगा। गजब गजब भैया गड्डी लालो जो તમારી છે કેટલા ટ્રક ના જોડા કરા કાટના કૂદતા કૂદતા પડ્યો।